વાત કરીએ અરવલ્લીની ધનસુરાના બુટાલ ગામે હજારો લીટર પાણીનો બગાડ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. હાલ કાળઝાળ ઉનાળો પડી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં પાણીની જરૂરિયાતમાં વધારો થયો છે. તો સાથે અરવલ્લીમાં લોકો પાણી માટે વલખા મારે છે. ત્યારે ધનસુરાના બુટાલ ગામે હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ રહ્યું છે. તો બીજી તરફ તંત્રને પાણીની કોઈ કિંમત જ નથી. ભારત સરકારના સૂત્ર પાણી બચાવો જીવન બચાવને જાણે કે આ તંત્ર ઘોળીને પી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બુટાલ ગ્રામ પંચાયત કે પાણી પુરવઠા ખાતું પણ આ પાણીના બગાડથી બેધ્યાન હોય તેવું જણાઈ રહ્યું છે. માનવ જીવન માટે અમૂલ્ય એવું આ પાણી બુટાલ ગામની ટાંકીમાંથી વહેતું દેખાય છે. ત્યારે અંદાજો લગાવી શકાય કે હજારો લીટર પાણી અત્યાર સુધી વેડફાઈ ચૂક્યું છે. ત્યારે તંત્ર ક્યારે આ શુદ્ધ પાણીનો બગાડ થતો અટકાવશે તે ચર્ચાતો પ્રશ્ન છે.